ક્લાસ 1 ના અધિકારીઓ માસીએલ પર છે. એ અંતર્ગત વધુ અપડેટ સામે આવી છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે પક્ષના નેતાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાશ્રી સાથે ચર્ચા કરી છે. મેયર પિંકીબેન સોનીનું નિવેદન તે અંતર્ગત સામે આવ્યું છે. આજે બપોર સુધી તમામ અધિકારીઓ હાજર થઈ કામગીરી સંભાળે તેવું પણ જણાવ્યું છે. મીડિયાના માધ્યમથી અમને ખબર પડી એટલે વહીવટીને બોલાવી અને ચર્ચા કરી છે. જો અધિકારીઓના કોઈ પ્રશ્ન હોય તો અમને જાણ કરે, અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાશ્રી પણ અધિકારીઓને પરત ફરવા માટે સૂચન આપ્યું હોય તેવી માહિતી સામે આવી છે. મીડિયાના માધ્યમ દ્વારા અમને આજે સવારે આ માહિતી મળી કે જે વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ 1 ઓફિસર્સ છે તેમના દ્વારા ગત સાંજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને 2 દિવસની માસ સીએલ પર એ લોકો ઉતર્યા હોવાની રજૂઆત કરી છે. વડોદરા શહેરના કોઈક ત્રાહિત વ્યક્તિ દ્વારા વારંવાર તેમને હેરાનગતિ થવાની હોય અને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય, તેઓને પોતાની રોજે બરોજની જે ઓફિશિયલ વર્ક જે એમનું કામગીરી કરવાની છે તેમાં વિક્ષેપ પડતો હોવાની રજૂઆત આ બધા જ ઓફિસર્સ દ્વારા સાથે મળી અને કમિશનરશ્રીને કરવામાં ગત સાંજના આવી છે. ત્યારે આજે કમિશનરશ્રીના પિતાશ્રી બીમાર હોય, તેઓ એમને હોસ્પિટલ લઈ ગયા છે. ત્યારે અમે ડીવાયએમસીને બોલાવી અને પદાધિકારીઓએ ડીવાયએમસી ગંગાસિંહ સાહેબ સાથે વાત કરી છે અને વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ન પડે અને વડોદરા મહાનગરપાલિકાની કચેરીનું કામ પૂર્વવત ચાલુ થઈ જાય તે માટે અમારા દ્વારા ગંગાસિંહ જે ડેપ્યુટી કમિશનર છે તેમને કહેવામાં આવ્યું કે આ અધિકારીઓને સૂચના આપવામાં આવે કે તેઓ પોતાના કામ પર પાછા ફરે. એમનો જે કોઈ પણ વિષય છે, જે પણ એમને ત્રાહિત વ્યક્તિ દ્વારા હેરાનગતિ છે, માનસિક ત્રાસ છે કે જે પણ અન્ય કોઈ વિષય છે, આ બધી જ વસ્તુઓની માહિતી અને ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે એમની આ સમસ્યાનું નિવારણ કરવાનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એવી એમને જાણકારી આપી અને એમના દ્વારા અધિકારીઓને મેસેજ પહોંચી જાય જેથી કરી અને હમણાં એકાદ કલાકમાં સૌ પોતપોતાના કામ પર પાછા ફરે અને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન સાથે મળીને લાવવામાં આવશે. અમે એક જ ત્રાહિત વ્યક્તિ છે કે વધારે છે કોઈ ત્રાહિત વ્યક્તિ? કારણ કે જે પ્રમાણે વાત થઈ રહી છે એમાં હિરેનભાઈ એવું છે કે એકચ્યુઅલી અમારી પાસે ઓફિશિયલી આ વિશેની જાણકારી આપવામાં આવેલ નથી. અમને આપ સૌ મીડિયા દ્વારા અમને માહિતી મળી છે કે આ રીતનું કંઈક ગત સાંજના આવું કંઈક થયું છે. કમિશનરશ્રીને સૌ ક્લાસ 1 અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તેથી અમારા દ્વારા કમિશનર સાહેબની અહીં ઉપસ્થિતિ શક્ય ન હોવાના કારણે એમના ઘરમાં બીમારી ન ચાલતા અમે ડીવાયએમસીને બોલાવી અને આ વિષયની ચર્ચા કરી છે અને આગળ એમના શું પ્રોબ્લેમ છે, શું વિષય છે, એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવ્યા હોત તો પણ અમે એ વિષયમાં બેસીને એ ચર્ચા કરી અને કોના દ્વારા એમને હેરાનગતિ છે, શું છે, કયા વિષયો છે એ પણ જાણી લેત. પરંતુ હવે મારા દ્વારા કહેવામાં આવ્યું છે, અમે પદાધિકારીઓની પણ બેઠક કરી અને કમિશનર સાહેબ સાથે ડીવાયએમસી સાથે બેઠક કરી અને આ વાતચીત કરી છે કે એમના જે પ્રશ્ન છે તો અમારી સમક્ષ લાવશે તો અમે બધા સાથે મળીને એમના આ જે પણ પ્રશ્નો છે એનું નિવારણ લાવવાની કોશિશ કરીશું. પણ એના માટે અમને માહિતી હોવી જરૂરી છે કે એમને શું પ્રોબ્લેમ છે. મેં કહ્યું તેમ કે એ મેં કહ્યું તેમ કે એમના વિભાગ દ્વારા જો એવું કોઈ વસ્તુ કે વિષય લીક થયો છે એવું એમને માહિતી છે, પરંતુ અમને આ રીતની કેમ કે પરિપત્ર પણ એમના દ્વારા આવેદનપત્ર કહો કે પરિપત્ર કહો એમના દ્વારા કમિશનર સાહેબને આપવામાં આવ્યું છે. અમારી પાસે ઓફિશિયલ આવી કોઈ જ લેખિત કે મૌખિક કોઈ જ પ્રકારની માહિતી અમારા પદાધિકારીશ્રીઓ પાસે કોઈની જ પાસે આપવામાં કે વાત પણ કરવામાં આવી નથી. ફોન દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ માહિતી અમારી પાસે છે નહીં. એટલે અમે આ પરિપત્ર જે પણ એ સંદર્ભની માહિતી છે આવતીકાલે કે આજે હમણાં બપોર પછી જ્યારે એ લોકો પોતાના સ્થાને નોકરી પર પાછા પરત ફરે છે અને અમને મળશે તો માહિતી મળશે તો ચોક્કસ અમે આપની સાથે આ વિશે શેર કરી શકીએ. અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર મેયરશ્રીને જાણ કર્યા વગર કે ચેરમેનશ્રીને જાણ કર્યા વગર આ રીતનો નિર્ણય કરે છે તો શું અસર થાય? મેં કહ્યું તેમ અમારા દ્વારા કમિશનર સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ અમે ડીવાયએમસીને બોલાવી અને આ સંદર્ભે ચર્ચા કરી છે કે જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમના દ્વારા જણાવવામાં આવે તો ચોક્કસ સૌ સાથે બેસી અને જે પણ પ્રોબ્લેમ છે એનું ચોક્કસ નિરાકરણ લાવી શકાય. એટલે અમારા દ્વારા કહેવામાં આવ્યું છે અને આ વિષયની ડિટેલ માહિતી અમને મળેથી અમે
આગળ આ વિષયમાં ત્યારબાદ જ કોઈ વાત કરી શકે. મેં કહ્યું તેમ કે એમના દ્વારા કમિશનરને પરિપત્ર આપીને જાણ કરવામાં આવી છે, કેમ કે હમણાં આપના મીડિયાના એક ભાઈ દ્વારા જ ઉલ્લેખ કરવામાં આવ્યો કે એમના જ વિભાગમાંથી આ માહિતી લીક થઈ છે, એટલે કદાચ એમને યોગ્ય માન્યું હોઈ શકે કે એમના દ્વારા કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવે. બાકી આગળ તો અમે એ લોકોને બોલાવીશું, અમે બેસીને ચર્ચા કરીશું અને ત્યારે જ અમને કોઈ સંપૂર્ણ માહિતી મળી શકે છે ને ત્યારે અમે કોઈ પણ માહિતી આપની સાથે શેર કરી શકીએ છીએ. આભાર.